મોડું ભોજનથી મનગમતા વરની કામના. ભરૂચમાં જયા પાર્વતી વ્રતનો ભક્તિભેર પ્રારંભ. 5 દિવસ શિવ ગૌરીની આરાધનામાં લીન થશે કન્યાઓ. હિન્દુ સંસ્કૃતિના અતિ પવિત્ર અને આસ્થાસભર જયા પાર્વતી વ્રતનો ભરૂચ શહેરમાં ભક્તિભાવ સાથે ધાર્મિક ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. અષાઢ સુદ 13થી શરૂ થયેલા આ 5 દિવસીય વ્રત દરમિયાન શહેરની કુંવારી કન્યાઓ ઈચ્છિત અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે, જ્યારે પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે કડક નિયમોનું પાલન કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનામાં લીન બની છે. વ્રત દરમિયાન કન્યાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ભોજન ગ્રહણ કરે છે અને દિવસમાં માત્ર એક જ વખત ભોજન લે છે. દરરોજ ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિવત પૂજા અર્ચના સાથે અગાઉ વાવેલા જવારાનું પણ પૂજન કરવામાં આવે છે. શહેરના અનેક મંદિરો અને ઘરોમાં શિવ પાર્વતીની આરાધના, ભજન અને પૂજનનો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા સીતાએ ભગવાન શ્રી રામને અને દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. તેથી જ આ વ્રત અવિવાહિત કન્યાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે, તેમજ સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. પરણિત મહિલાઓ માટે આ વ્રત અખંડ સૌભાગ્ય અને પરિવારના કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત અથવા ગૌરવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે નાની વયની કન્યાઓ ગૌરી વ્રત કરે છે, જ્યારે યુવતીઓ જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે. આ વ્રત દરમિયાન મીઠાનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. દંતકથા અનુસાર એક વખત માતા પાર્વતીએ કૈલાસ પર દેવી દેવતાઓને ભોજન કરાવ્યું હતું, પરંતુ તેમાં મીઠું ન હતું. તેમ છતાં દેવી દેવતાઓએ પ્રેમપૂર્વક તે ભોજન સ્વીકાર્યું હતું. ત્યારથી માતા પાર્વતીએ મીઠા વિનાના ભોજનને વ્રત સાથે જોડ્યું અને આ પરંપરા આજ સુધી અવિરત ચાલી રહી છે. વ્રતની તૈયારી પણ વિશેષ મહત્વ ધરાવે છે. અષાઢ સુદ પાંચમે કન્યાઓ ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત જેવા 7 પ્રકારના ધાન્ય માટીમાં વાવી જવારા ઉગાડે છે. અષાઢી 11થી આ જવારાની ભગવાન શંકરના સ્મરણ સાથે પૂજા કરવામાં આવે છે. આ પરંપરા દ્વારા નવી પેઢીને ધાન્ય, ખેતી અને પ્રકૃતિ પ્રત્યે આદર ભાવનાનો સંદેશ પણ આપવામાં આવે છે. 5 દિવસના વ્રત દરમિયાન નિયમ, સંયમ સાથે ઉપવાસ કરનાર કન્યાઓ અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરે છે અને ગોરણીઓને જમાડીને વ્રતનું વિધિવત ઉજવણું કરે છે. જયા પાર્વતી વ્રતના પ્રારંભ સાથે ભરૂચ શહેરમાં ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો અનોખો માહોલ સર્જાયો છે. આ વ્રત આજે અષાઢ 13થી ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત શરૂ કરવામાં આવે છે, જે સળંગ 5 દિવસ સુધી કરવામાં આવે છે. ને શંકર ભગવાન માટે પાર્વતી માતાએ જેમ વ્રત કર્યું હતું તેમ ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલી આવેલી છે. 5 દિવસમાં મોડું ને મીઠા વગરનું જે ખાવામાં આવે છે એને મોકળા વ્રત પણ કહેવામાં આવે છે. અને આ શિવ મંદિરમાં 5 દિવસ સુધી બધી છોકરીઓ આ વ્રતની ઉજવણી કરે છે અને પૂજા અર્ચના કરે છે. હર હર મહાદેવ. દેવપોળી 11 થી આ ચાતુર્માસની શરૂઆત થાય છે અને એ દિવસથી સૌથી પહેલા તહેવાર આપણો ગૌરી વ્રતનો હોય છે અને તે અષાઢ સુદ 13થી શરૂઆત થાય છે. કુંવારી કન્યાઓ અને બાળાઓ આ ગૌરી વ્રત કરે છે અને સવારમાં વહેલા ઉઠીને એ લોકો મહાદેવની પૂજા અર્ચન કરવા માટે દરેક શિવ મંદિરમાં જાય છે. અને આ 5 દિવસ દરમિયાન મોળાકત અને ધાન્ય વગરનો ભોજન લેવામાં આવે છે. અને સવાર સાંજ પૂજા આરતી અર્ચન કર્યા બાદ ભોજન કરવામાં આવે છે. ઘરમાં પણ નાની બાળાઓ ગૌરો કરે છે, એને ધાન્ય અને માટી વડે ટોપલીમાં વાવીને એનું ગૌરોનું પૂજન કરવામાં આવે છે 5 દિવસ દરમિયાન. 5 દિવસ બાદ એ ગૌરોને પવિત્ર જળમાં એની વિસ્થાપન કરવામાં આવે છે. અને એ 5 દિવસ દરમિયાન જે કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે જયા પાર્વતીનું, એ વ્રતની નૈવેદ્ય ધરાવી પૂર્ણાહુતિ કરે છે. એટલે આપણો દેશ એક પૌરાણિક માન્યતા, આપણો દેશ ધાર્મિક માન્યતાઓ ધરાવતો દેશ છે, તહેવારોની વણઝાર ધરાવતો દેશ છે. અને આ જે ગૌરી વ્રતથી દરેક તહેવારની, હિન્દુ ધર્મ પ્રમાણે દરેક તહેવારની શરૂઆત થાય છે. અને એમાં કહેવાય છે કે આ ગૌરી વ્રત કરવા પાછળનો મુખ્ય હેતુ શિવ પાર્વતીનું કથા રહેલી છે. કહેવાય છે કે પાર્વતીએ શિવ ભગવાનને મેળવવા માટે ઘોર તપસ્યા કરી અને વ્રત કરી અને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા. અને તેથી જ
આ દિવસથી દરેક કુંવારી કન્યાઓ, નાની બાળાઓ ગૌરી વ્રતનું પૂજન અર્ચન કરે છે શ્રદ્ધાભેર, ભાવભક્તિ પૂર્વક. આ 5 દિવસ દરેક શિવ મંદિરમાં એની પૂજા અર્ચન કરવામાં આવે છે અને આદર્શ પતિ મળે, ઉચ્ચ જીવન સાથી મળે, સુખ શાંતિ જીવનમાં જળવાઈ રહે, એ આ વ્રત કરવા પાછળનો મુખ્ય હેતુ અને આશય રહેલો છે. અસ્તુ. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે વસત્વ મમ જીવાજય સરળ વિદ્યા પ્રદા ભવ. સર્વને જય શ્રી કૃષ્ણ. ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત અષાઢ સુદ 13 થી અષાઢ વદ 20 સુધી એ ચાલે છે. 5 દિવસનું વ્રત હોય છે. કુંવારિકાઓ છોકરીઓ ગૌરી વ્રત કરીને ઉપવાસ કરે છે અને એનાથી મોટી છોકરીઓ જયા પાર્વતી વ્રત કરે છે અને સારા પતિની પ્રાપ્તિ માટે તથા નાની કુંવારિકાઓ સારું આરોગ્ય અને સારું વિદ્યાભ્યાસ પ્રાપ્ત થાય એના માટે ગૌરી વ્રત કરે છે. અને આ વ્રત જેવી રીતે સીતા માતાએ શ્રી રામજીની પ્રાપ્તિ માટે કરેલું, પાર્વતી માતાએ શિવજીની પ્રાપ્તિ માટે કરેલું, એ જ અનુસાર વર્ષોથી એ પરંપરા ચાલતી આવે છે. અને આ વ્રતની અંદર મીઠા વગરનું તથા અનાજ ઇત્યાદિનો ત્યાગ કરીને એ લોકો ઉપવાસ કરે છે ને સૂર્યાસ્ત પહેલા એ મોરું ભોજન કરે છે, જેને મોરાકત વ્રત પણ કહેવામાં આવે.